નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પંકજ રાવત સર સ્વાગત કરું છું આપ સર્વેનું આપણા સૌની ચેનલ પર. દોસ્તો, અહીં આપણે સોલ્વ કરી રહ્યા છીએ વર્ષ 2025ની પ્રથમ પરીક્ષા માટે ધોરણ 12નું વિકાસ અસાઇનમેન્ટ, જે છે વર્ષ 2025નું. અહીં દોસ્તો આપણે અગાઉથી ઘણા બધા આ સોલ્યુશનના વિડીયોઝ તૈયાર કરેલા છે, જે તમામ વિડીયોઝની લિંક તમને નીચે આવેલા ડિસ્ક્રિપ્શન બોક્સ દ્વારા, કમેન્ટ બોક્સમાં પિન કરેલી લિંક દ્વારા અથવા તો ઉપર આવેલા આઈ બટન દ્વારા જોવા મળી જશે. તો તે તમામ વિડીયોઝને અચૂકથી નિહાળજો. ચાલો દોસ્તો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ આંકડાશાસ્ત્ર એટલે કે સ્ટેટિસ્ટિક્સ વિષયની અંદર વિભાગ ડીના સોલ્યુશનની. બી અને સીનો સોલ્યુશન અગાઉથી આપણે બનાવેલ છે, જેની પણ લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને જોવા મળી જશે. ચાલો વધુ વાર ન કરતા શરૂ કરીએ છીએ આપણા આજના આ સોલ્યુશનનો વિડીયો. ક્યાંકથી હરતા ફરતા પહેલી વખત જો આપ શ્રી પધાર્યા છો આપણી ચેનલ ઉપર, તો નીચે આવેલા લાલ કલરના સબસ્ક્રાઇબ બટનને દબાવીને ચેનલ ઉપર જોડી દેજો તથા બાજુમાં આવેલા બેલ આઇકનને કરી દેજો ઓલ પર સેટ, જેથી કરીને ભવિષ્યમાં આવનારા ધોરણ 12ના 2026ની બોર્ડ પરીક્ષા સુધીના આવા જ મહત્વપૂર્ણ વિડીયોઝ સૌથી પહેલાં દોસ્તો આપણે મળતા રહે. અહીં દર વખતે વિડીયો ઘણો લાંબો થઈ જતો હતો, માટે વિડીયોને શોર્ટ બનાવવા માટે આપણે સોલ્યુશન્સ અગાઉથી જ અહીંયા કરી દીધું છે. પણ એક વસ્તુનું તમારે અહીંયા ખાસ ખ્યાલ રાખવાનું છે કે દરેક વિષયના મુજબ અહીંયા દાખલાની સમજૂતી તો તમને જે છે તે ચોક્કસથી અહીં મળશે. ચાલો શરૂઆત કરીએ છીએ આપણે અહીંયા. સૌથી પહેલું દાખલા નંબર 1થી પ્રકરણ નંબર 1થી જે છે તે આની આપણને શરૂઆત કરીને આપવામાં આવેલી છે. હવે સૌથી પહેલો દાખલો છે કે ભાઈ એક રાજ્યના વર્ષ 2018થી 24 સુધીના કૃષિ ઉત્પાદનના પરંપરિત આધારે મેળવેલ સૂચક આંક નીચે મુજબ છે. જ્યાં આપણને દોસ્તો અહીંયા વર્ષ આપવામાં આવેલા છે તથા કૃષિ ઉત્પાદન પરંપરિત આધારે જે છે તે આપણને આપવામાં આવેલા છે. અહીંયા અચલ આધારે સૂચક આંકની આપણે ગણતરી કરવાની છે. શેમાંથી શેમાં કરવાનું છે કન્વર્ટ? તો કે ભાઈ પરંપરિત આધારે આપણને સૂચક આંક આપેલા છે, એને આપણે કન્વર્ટ કરવાના છે અચલ આધારે સૂચક આંકની અંદર. જેમાં પણ કન્વર્ટ કરવાનું હોય હંમેશા નામ ક્યાં આવી જાય? આગળ આવી જાય કે ભાઈ અચલ આધારે સૂચક આંક બરાબર ચાલુ વર્ષનો પરંપરિત આધારે સૂચક આંક ગુણ્યા અગાઉના વર્ષનો અચલ આધારે સૂચક આંક ભાગાકારની અંદર શું? 100. ચાલો હવે સૌથી પહેલું વર્ષની જો આપણે વાત કરીએ તો વર્ષ આપણને આપવામાં આવેલા છે દોસ્તો 2018થી લઈને 2024 સુધીના વર્ષ જે છે તે અહીંયા આપણને આપેલા છે. અને સાહેબ આપણે નાનું કરી દઈએ જેથી કરીને બધી વસ્તુઓ જે છે તે એક જ વારની અંદર આમાં આવી શકાય. બરાબર? ઓકે. ચાલો 2018થી લઈને 2024 સુધીના જે છે તે વર્ષ આપણને આપેલા છે. સૌથી પહેલાં પરંપરિત આધારે સૂચકાંકમાં 100, 110, 95, 108, 120, 106 અને 110 અહીંયા આપણને આપવામાં આવ્યું છે. સૂત્ર મુજબ જોઈએ, ચાલુ વર્ષનો પરંપરિત આધારે સૂચકાંક, તો ચાલુ વર્ષનો પરંપરિત આધારે સૂચકાંક છે 100, તો લખી દઈશું 100 ગુણ્યા અગાઉના વર્ષનો નથી આપેલો તો ત્યાં પણ શું લખી દઈશું આપણે? 100 અને ભાગાકારમાં સૂત્ર મુજબ આવી જાય છે 100. 200 ને કટ કરીએ તો અહીંયા શું આવી ગયું? 100. આ શું મળ્યું? આ મળ્યું અચલ આધારે સૂચકાંક. અહીંયા જે પડ્યા છે તે છે પરંપરિત આધારે સૂચકાંક. છોકરાઓને આની અંદર જ ભૂલ અહીંયા મોટા ભાગે થતી જોવા મળે છે. સેમ ચાલુ વર્ષનો પરંપરિત આધારે એટલે કેટલો આવી જાય? તો કે ભાઈ 110. ગત વર્ષનો એટલે કે અગાઉના વર્ષનો અચલ આધારે કેટલો? તો કે 100 અને ભાગાકારમાં સૂત્ર મુજબ 100 ઉડી ગયા એટલે કેટલા આવી ગયા? 110. સેમ એવી રીતે જ સૌથી પહેલાં ચાલુ વર્ષનો અચલ આધારે તો કે ભાઈ 95. ગત વર્ષનો અગાઉના વર્ષનો જે છે બરાબર તે આપણને સૂચકાંક કેટલો આપેલો હતો? 110. જે સુધીના આપણે લાવ્યા તો 110. અહીંયા ભાગાકારમાં 100. 95 ગુણ્યા 110 ભાગાકારમાં 100 એટલે 104.50. છેલ્લું અને મહત્વપૂર્ણ ફરીથી એકવાર સમજાવી દઉં, બાકી તમને જાતે ખબર પડી ગઈ હશે. ફરીથી પરંપરિત આધારે કેટલો? તો કે ભાઈ 108. તો પરંપરિત આધારે 108 બરાબર. અગાઉના વર્ષનો અચલ આધારે તો કે 104.50. તો 104.50 ભાગાકારમાં 100 એટલે શું આવી ગયો? 112.86. બસ આવી રીતે જે છે તો તમામનું સોલ્યુશન આપણું અહીંયા થઈ ગયા છે. શું? 100, 110, 104.50, 112.86, 135.43, 143.56 અને 157.92 બરાબર છે. તો આ મુજબ સૂચકાંક જે છે તે થઈ જાય છે દોસ્તો અહીંયા આપણો સોલ્વ. શેમાંથી શેમાં ફેરવ્યો? તો કે ભાઈ પરંપરિત આધારે સૂચકાંક આપેલું હતું એમાંથી અચલ આધારે સૂચકાંકમાં ફેરવ્યું. અને આ હતું દોસ્તો આપણે શું? તો કે ભાઈ દાખલા નંબર 1. તો એકદમ સરળ રીતે જે છે તે આ પ્રકારના દાખલાઓ આપણે સોલ્વ કરી શકીએ છીએ. આગળ ચર્ચા કરી લઈએ દોસ્તો દાખલા નંબર 2ની. તો દાખલા નંબર 2 જે છે તેની અંદર આપણને રકમ કંઈક આ રીતે આપવામાં આવેલી છે કે
વર્ષ 2017-18ને આધાર વર્ષ તરીકે લઈ નીચે આપેલા યંત્ર અને યંત્ર સામગ્રીના જથ્થાબંધ ભાવના અચલ આધારના સૂચકાંક પરથી પરંપરિત આધારનો સૂચકાંક શોધો. હવે સમજો ધ્યાનથી. આ વખતે અચલ આપણને આપેલું છે અને અચલમાંથી આપણે પરંપરિતની અંદર જે છે તે અહીંયા ફેરવવાનું છે. ગઈ વખતે પરંપરિતમાંથી અચલ હતું, આ વખતે અચલમાંથી જે છે તે આપણે પરંપરિત કરવાનું છે. થોડીક વાર પહેલાં જ આપણે ચર્ચા કરી અહીંયા કે ભાઈ જેમાંથી જેમાં ફેરવવાનું હોય એ હંમેશા ક્યાં લખાય? આગળ લખાય. તો શું લખીશું ભાઈ? અચલ આધારમાંથી ફેરવવાનું છે પરંપરિત આધારમાં. તો આગળ શું લખી દીધું ભાઈ? પરંપરિત આધાર સૂચકાંક બરાબર ચાલુ વર્ષનો અચલ આધારે સૂચકાંક ભાગાકારમાં અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક ગુણાકારમાં 100. આ શું બની જાય? તો કે ભાઈ આપણું સૂત્ર બની જાય. ફરીવાર કહું છું, પરંપરિત આધારે સૂચકાંકમાં પરિવર્તન બરાબર ચાલુ વર્ષનો અચલ આધારનો સૂચકાંક ભાગાકારમાં અગાઉના વર્ષનો અચલ આધારનો સૂચકાંક ગુણાકારની અંદર શું આવી ગયું? 100. ચલો સૌથી પહેલામાં પહેલું તો 2018 અને 2019ની અંદર આપેલું છે આપણને 117.4. ચાલુ વર્ષનો અચલ આધાર સૂચકાંક 117.4 ભાગ્યા અગાઉના વર્ષનો અચલ આધાર નથી આપેલો તો શું લઈ લઈશું? અહીંયા 100 અને ગુણાકારની અંદર પણ 100. હવે આમાં સૌથી મહત્વપૂર્ણ એક વાત શીખવાડું કે જો આપણને આધાર વર્ષ આપેલું હોય તો જ આપણે પહેલી વસ્તુ 100 લઈ શકીએ અને આધાર વર્ષ લખીને ના આપેલું હોય તો 117.4ના 117.4 જ લેવા પડે. તમે જુઓ, રકમમાં લખીને આપેલું છે વર્ષ 2017-18ને આધાર વર્ષ લેવાનું છે. આવું સ્પેસિફિક ઉલ્લેખ કરેલો હોય કે આધાર વર્ષ લેવાનો છે તો જ ભાગાકારમાં 100 લેવાનો, નહીંતર જે પહેલી રકમ આવતી હોય એની એ જ રકમ બેઠી મૂકવી પડશે. એટલે 117.4 લેવું પડશે તો નીચે પણ 117.4 જ મૂકવા પડે. ક્યારે? જ્યારે આધાર વર્ષ લો એવું લખીને આપેલું ના હોય ત્યારે. તો 117.4 ભાગાકારમાં 100 ગુણાકારમાં 100 ઉડી ગયા આપણા તો કેટલા? 117.4 એટલે કે 40. બીજું 118 તો 118 ભાગાકારમાં કેટલા? તો કે ભાઈ પાછલું વર્ષ, આનું પાછલું વર્ષ અથવા અગાઉ વર્ષ કહ્યું 117.4 ગુણાકારમાં 100.51 બરાબર. આ અહીંયા ના આવે. કેમ ના આવે? કારણ કે આપણે અચલમાંથી પરંપરિત કરીએ છીએ, પરંપરિતમાંથી અચલ કરીએ ત્યારે સામાન્ય રકમ જે છે તે નીચે આવે સૂત્ર મુજબ. પછી ચાલુ વર્ષનું કેટલું? 121.3 ચાલુ વર્ષ. એનું અગાઉ વર્ષ કેટલું? 118 ગુણાકારમાં 100 એટલે 102.80. આમ ક્રમબદ્ધ રીતે જે છે તે ચાલુ વર્ષ અને એના પછી અગાઉ વર્ષ, ચાલુ વર્ષ, અગાઉ વર્ષ, ચાલુ વર્ષ, અગાઉ વર્ષ લેતા રહીએ તો રકમમાં જવાબ કંઈક આપણને આવી રીતે મળતા જાય. 117.40 100.51 102.80 103.13 102.64 102.49 અને 102.28. આ મુજબ દાખલા નંબર 2 જે છે તે પણ થઈ જાય. દોસ્તો આપણે અહીંયા સોલ્વ. આગળ ચર્ચા કરીએ આપણે દાખલા નંબર 3ની. તો દાખલા નંબર 3માં ફરીવાર આપણને જે છે તે પરંપરિતમાંથી અચલ આધારે જે છે તે ફેરવવાનું આપણને કીધું છે. તો આને પણ જે છે તે થોડુંક સમજી લઈએ આપણે. સૌથી પહેલામાં પહેલું સૂત્ર તો કે ભાઈ અચલ આધારે સૂચકાંક બરાબર ચાલુ વર્ષનો પરંપરિત આધારે સૂચકાંક ગુણાકારમાં અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક ભાગાકારમાં 100. આપણને આપેલું શું છે? પરંપરિત. શોધીશું એ શું મળશે આપણને? અચલ મળશે. ચલો સૌથી પહેલાં શું આપેલું છે આપણને? 110. તો શું લખી દઈશું આપણે અહીંયા? 110 ગુણાકારમાં અગાઉના વર્ષનો નથી આપેલો શું લેવાય આપણે? 100. ભાગાકારમાં પણ શું? 100 ઉડી ગયા. કેટલા આવ્યા? 110. પછી ચાલુ વર્ષનું કેટલું? 112. અચલ આધારે ગત વર્ષનું 110 ભાગાકારમાં 100 123.20. ચાલુ વર્ષનું કેટલું? તો કે ભાઈ 109. ગત વર્ષનું અચલ 123.20 ભાગાકારમાં 100. એવી રીતે ચાલુ વર્ષનું 108. ગત વર્ષનું કેટલું આવ્યું? 134.29. આવી રીતે 145.03 152.28 અને અંતમાં આપણને 169.03 મળી જાય. તો આ રીતે ત્રીજો દાખલો જે છે તે પણ આપણે પરંપરિતમાંથી અચલમાં ફેરવવાનો હતો તે અહીંયા કરી લીધો સોલ્વ. બરાબર. એકદમ સહેલી રીતે દાખલાઓ જે છે તેને આપણે અહીંયા સોલ્વ કરી શકીએ છીએ. હવે ચોથો દાખલો જોઈએ આપણે અહીંયા. તો ચોથો દાખલો કંઈક આવી રીતે આપેલું છે કે ચારેય વસ્તુઓના ઉત્પાદન વર્ષ 2021ની સરખામણીએ વર્ષ 2023માં અનુક્રમે 0.7 એકના ગુણાકારમાં 1/4 0.95 અને એકના ગુણાકારમાં 1/2 ગણા થાય છે. કુલ ઉત્પાદનના સંદર્ભમાં આ ચારેય વસ્તુઓના ઉત્પાદન અનુક્રમે 33%, 25%, 19% અને 23% છે. તો ભાઈ ઉત્પાદનનો સૂચક આંક શોધો. હવે સૌથી પહેલામાં પહેલું એની આપણે સમજૂતી લખી દઈએ તો કે ભાઈ અહીં ચાર વસ્તુઓના ઉત્પાદન 2021ની સરખામણીએ વર્ષ 2023માં અનુક્રમે 0.7 પછી એકના ગુણાકારમાં 1/4 0.95 અને એકના ગુણાકારમાં 1.2 ગણા જે છે તે અહીંયા નોંધાયેલા છે. સૌથી પહેલામાં પહેલું શું છે? 0.7. ગણો જ્યારે પણ આપેલો હોય ત્યારે હંમેશા યાદ રાખવાનું કે ભાઈ 100 વત્તા કૌંસમાં
100ના ગુણાકારમાં જેટલા ગણા આપેલા હોય એટલા. પહેલો શું છે 0.7, તો અહીંયા લખી દીધું 0.7. 100 ગુણ્યા 0.7 કરીએ આપણે તો કેટલા આવે? તો ભાઈ 70 આવે. આગળ કેટલા લીધા આપણે? 100. તો 100 વત્તા 70 કેટલા? તો કે પહેલું આવી જાય 170. બિલકુલ એવી રીતે જ બીજાની વાત કરી લઈએ તો 100 વત્તા 100ના ગુણાકારમાં કેટલું આપેલું છે? 1 ગુણ્યા 1ના ભાગાકારમાં 4 એટલે શું થાય? 1.25 થાય. 1.25 ગુણ્યા 100 125. 125 વત્તા 100 કેટલા? 225. એવી રીતે જ આગળ શું આપણને આપેલું છે? 0.95. તો 100 વત્તા 100 ગુણ્યા 0.95 એટલે 95. 95 વત્તા 100 195. અને અંતમાં 1ના ગુણાકારમાં 1 ભાગ્યા 2 કરીએ તો 1.5 આવે. તો 100 ગુણ્યા 1.5 150. 150 વત્તા 100 એટલે 250. એકદમ સહેલી અહીંયા કેલ્ક્યુલેશન. ઘણા બધા વિદ્યાર્થીઓ ક્લાસીસમાં પણ આ દાખલો મને પૂછતા સાહેબ કઈ રીતે થાય, તો એકદમ સહેલી રીત જે છે ભાઈ આવી રીતે આપણે હંમેશા કરી દેવાનો દાખલો થઈ જાય. 100 વત્તામાં ત્યારબાદ કૌંસમાં 100ના ગુણાકારમાં જેટલી તમને રકમ આપેલી એટલી કરી દેવાની એટલે અહીંયા જે છે તે આપણને મળતું જશે. ત્યારબાદ શોધવાનું શું કીધું છે ભાઈ આપણને કે ભાઈ ઉત્પાદનનો સૂચકાંક. ઉત્પાદનનો સૂચકાંક એટલે ભાઈ સિગ્મા IW આપણે સિગ્મા W. શું મળ્યું? સૌથી પહેલામાં પહેલું વસ્તુ લખી દઈએ ABCD. બરાબર છે. આઈ કેટલો આવ્યો? આઈ આપણે જે શોધ્યો 170, 225, 195 અને 250. W તમને આપેલું છે ભાઈ કેટલા ટકા આપેલું છે અહીંયા? 33%, 25%, 19% અને 23%. બધાનું કરીએ તો સિગ્મા W કેટલો મળી જાય? ભાઈ 100 મળી જાય. અહીંયા આ મળી ગયો આપણો સિગ્મા W. IW એટલે I ને W ના અંદર જે છે તે આપણે ગુણાકાર કરી દેવો પડે. 170 ગુણ્યા 33 એટલે કેટલા? 56 10. 225 ગુણ્યા 25 56 25. 195 ગુણ્યા 19 3705. 250 ગુણ્યા 23 5750 અને સિગ્મા IW મળી જાય 20690. સૂત્ર શું છે ભાઈ? સામાન્ય સૂચકાંક I બરાબર સિગ્મા IW ભાગાકારમાં સિગ્મા W એટલે 20690ના ભાગાકારમાં 100 206.90. અર્થઘટન કરવું હોય તો ભાઈ 100 માંથી આપણે આને બાદ કરી દઈએ તો 106.90 આપણો જવાબ આવી જાય અર્થઘટન કરતા. તો આવી રીતે આ દાખલો કયા નંબરનો? તો કે ભાઈ ચોથા નંબરનો એ થઈ જાય છે પૂર્ણ. પરિવાર કહું છું થોડો અલગ દાખલો છે, ચોપડીમાં આપેલો નથી, પણ હા કોન્સેપ્ટ એનો એ જ છે સૂચકાંકવાળો. તો આ રીતે આ દાખલો થશે. ચાલો આગળ વાત કરી લઈએ આપણે દાખલા નંબર 5ની. શું કીધું છે ભાઈ દાખલા નંબર 5ની અંદર જરા સમજી લઈએ આપણે. નીચેની માહિતી પરથી વર્ષ 2018 અને 19ના સરેરાશ ભાવને આધાર વર્ષના ભાવ તરીકે લઈ સૂચક આંક ગણવાનું આપણને જે છે તે સૂચવવામાં આવેલું છે. ઓકે, સૌથી પહેલાં સમજી લઈએ આપણે. તો આ મુજબ જે છે તે કંઈક દાખલો આપણને આપેલો છે. બરાબર. તો આ મુજબ જો દાખલો આપણે કરવા જઈએ તો શું થાય કે સૌથી પહેલાં લખીશું આપણે સરેરાશ ભાવને આધારે સૂચકાંક બરાબર ચાલુ વર્ષનો ભાવ ભાગાકારમાં સરેરાશ ભાવ ગુણાકારમાં 100. કિંમત આપેલી છે 2018થી લઈને 2024 સુધીની. ચલો આને એક જ સ્ક્રીનમાં આપણે લાવી દઈએ 2024 સુધી એટલે આપણને કોઈ સમસ્યા નડે નહીં. કઈ રીતે લખીશું આપણે? રકમો છે આપણી જોડે 32, 37, 40, 45, 60 અને અંતમાં આપેલી છે 65% આપણી. 32ના ભાગાકારની અંદર શું લઈશું? 35 ગુણાકારમાં 100. સાહેબ 35 જે છે તે ક્યાંથી આવ્યું? એના માટે પણ પાછી જે છે આપણી જોડે અહીંયા ગણતરી આપવામાં આવેલી છે. શું ગણતરી છે? તો સમજો ધ્યાનથી કે ભાઈ વર્ષ 2008 અને 9નો સરેરાશ ભાવ તમને રકમની અંદર કીધું છે ભાઈ. સોરી 2018 અને 2019નો સરેરાશ ભાવ જે છે તે તમને આપેલો છે પહેલેથી. કેટલો છે? 32 બરોબર 2018 માટે અને 19 માટે કેટલો? 38. 32 વત્તા 38 2 વર્ષ છે એટલે ભાગાકારમાં આવે એટલે 70ના ભાગાકારમાં આવે એટલે કેટલા આવે? 35. યાદ કરો સ્વાધ્યાય 1.1ની અંદર દાખલા નંબર 1 અને દાખલા નંબર 2 એની અંદર આપેલા છે ભાઈ 2 વર્ષ હોય તો ભાગ્યા 2, 3 વર્ષ હોય તો ભાગ્યા 3. એ રીતે આપણે તેને કરવાનું થાય એટલે 35 બધાનો આધાર કેટલો લેવો પડશે? આપણે 35 લેવો પડશે. તો જુઓ અહીંયા રકમ જે આપેલી હતી એની એ જ રકમ છે, બસ બધાના આધારમાં એટલે બધાના ભાગાકારમાં આપણે કેટલા લઈ લીધા છે અહીંયા? તો કે ભાઈ 35 લઈ લીધા. 32ના ભાગાકારમાં 35 સેમ, 38ના ભાગાકારમાં 35, 40ના ભાગાકારમાં 35, 42ના ભાગાકારમાં 35, 45ના ભાગાકારમાં 35, 60ના ભાગાકારમાં 35 અને 65ના ભાગાકારમાં 35. બધાના ગુણાકારની અંદર 100 કરીએ અને પછી ગણતરી કરીએ તો જવાબ આવી જાય અહીંયા 91.43, 108.57, 114.29, 120, 128.57, 171.43 અને 185.71. આ રીતે પાંચમો દાખલો થઈ જાય સોલ્વ. ફરીવાર કહું છું 18 અને 19 જે આપણને 2 વર્ષ આપેલા હતા તેને આપણે લઈને 35 કાઢ્યું અને એ 35ને આપણે બધાના ભાગાકારની અંદર જે છે મૂક્યા, મતલબ સરેરાશ ભાવની અંદર મૂક્યા. ચલો પાંચમો દાખલો થઈ જાય છે સોલ્વ. ત્યારબાદ આગળ બેટા ચર્ચા કરીએ દાખલા નંબર 6ની. તો દાખલા નંબર 6 આપણને શું આપેલો છે? કોઈ એક કંપનીના શેર જાન્યુઆરી 2025ને આધારે જુદા જુદા મહિનાના સરેરાશ બંધ ભાવો અંગેના સૂચક આંકો નીચે મુજબ છે.
પરંપરિત આધારે સૂચકાંક ગણો. અભી હાલ જ આપણે સૂત્રની વાત કરી પરંપરિત આધારના સૂચકાંકની. ચાલુ વર્ષનો અચલ આધારે સૂચકાંક ભાગાકારમાં, અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક ગુણાકારમાં 100. ચેક કરો આધાર વર્ષ આપેલો છે? ના. હા આપેલો છે 2025. આપેલો હોય તો શું કરીશું આપણે? 100 જ લઈશું, કારણ કે ઉપર કોઈ રકમ બીજી આપેલી ના હોય. તો 100ના ભાગાકારની અંદર 100, ગુણાકારમાં 100. મેં કીધું આધાર વર્ષ ના હોય તો જે રકમ હોય એની જ આવે. જો કે સદભાગ્ય અહીંયા 100ની 100 જ પહેલી રકમ છે. 100 પર થઈ જાય તો 100 આવી જાય પહેલું. ચાલુ વર્ષ 104, એનું પાછલું વર્ષ 100, ગુણાકારમાં 100. શું આવી જશે? 104. ચાલુ વર્ષ કેટલું? 105, એનું પાછલું વર્ષ કેટલું? 104, ગુણાકારમાં 100, 100.96 આવી જાય. ચાલુ વર્ષ કેટલું? 108, એનું પાછલું વર્ષ કેટલું? 105, ગુણાકારમાં 100, 102.86 આવી જાય. આમ કરતાં કરતાં સંપૂર્ણ દાખલો જે છે છઠ્ઠા નંબરનો તે આપણો કંઈક આવી રીતે સોલ્વ થઈ જાય. અને ફાઇનલી બધાના જે જવાબ આપણને મળે તે જવાબ મળે 100, 104, 100.96, 102.86, 100.93 અને 116.51. આગળ ચર્ચા કરીએ દાખલા નંબર 7ની. તો કે ભાઈ નીચેની માહિતી પરથી વર્ષ 2023ને આધાર વર્ષ તરીકે લઈ વર્ષ 2024 માટે કુલ ખર્ચની પદ્ધતિથી સૂચકાંક ગણો. કઈ પદ્ધતિ કીધી ભાઈ? કુલ ખર્ચની પદ્ધતિ. કુલ ખર્ચની પદ્ધતિ કહું અથવા હું લાસ્ટ યરની પદ્ધતિ કહું, બંને પદ્ધતિ કેવી થઈ? તો કે ભાઈ સેમ પદ્ધતિ થઈ. સૌથી પહેલું શું આપેલું છે આપણને? વસ્તુ. કઈ વસ્તુ આપેલી છે? ઘઉં, ચોખા, બાજરી અને તુવેર દાળ. ત્યારબાદ આપણે ચર્ચા કરીએ તો વર્ષ 2024ની અંદર વપરાશ આપેલો છે. વર્ષ 2024 અને 23 બે કીધું છે, એટલે આ આપણા માટે શું થઈ જાય? અહીંયા વપરાશ જથ્થો તો કે Q1. આ શું થઈ જાય? ભાવ એટલે P1. અને 23 એનો શું આપેલો છે આપણને? ભાવ એટલે P0. ફરીવાર કહું છું, જથ્થો આપ્યો, જથ્થો એટલે Q, 24નો છે એટલે 1, ભાવ એટલે પ્રાઇસ એટલે P, 24નું છે એટલે 1 અને ભાવ એટલે P અને 23નું છે એટલે 0. અગાઉ આપણે વાત કરી ભાઈ પાસે જે છે તેના મુજબ આપણે ગણીશું. અને ટ્રીક યાદ હોય તો ભાઈ આવી રીતે આવી જાય કે ભાઈ PQ અને 1101. બરાબર? PQ અને 1101. ચલો સૌથી પહેલામાં પહેલું P1નો ગુણાકાર Q1 જોડે એટલે 24ના ગુણાકારમાં 15 કરીએ તો 360. એવી રીતે જ 45ના ગુણાકારમાં 10 કરીએ તો 450. એવી રીતે જ આ બેનો ગુણાકાર 100, આ બેનો ગુણાકાર 270. P0 Q1 એટલે P0નો ગુણાકાર જે છે તે આપણે Q1 જોડે કરવાનો. તો 20 ગુણ્યા 15 તો કે 300. બરાબર? 40 ગુણ્યા 10 તો કે 400. એવી રીતે જ 16 ગુણ્યા 5 80 અને 80 ગુણ્યા 3 તો કે 240. ટોટલ કરી દઈએ. સિગ્મા P1 Q1 1180, સિગ્મા P0 Q1 1020 એટલે 1020. કુલ ખર્ચની રીતે સૂચકાંક તો કે ભાઈ સિગ્મા P1 Q1 ભાગાકારમાં સિગ્મા P0 Q1 ગુણાકારની અંદર 100. 1180 ભાગ્યા 1020 ગુણાકારમાં 100 એટલે કે 115.69. અર્થઘટન કરવું હોય તો 15.69 કરીને આપણો દાખલો સોલ્વ થઈ જાય. હંમેશા યાદ રાખીશું લાસ્ટ પેર પાસે બંનેમાંથી કોઈ પણ એક જે હોય તે જ આપણી કુલ ખર્ચની રીત કહેવાય. તમને જે મુજબ રકમ આપેલી હોય એ મુજબ લાસ્ટ પેર હોય તો લાસ્ટ પેર લઈશું અને પાસે હોય તો પાસે લઈશું. અને અંદર પાસે આપણને રકમ મુજબ સેટ થતો હતો એટલે આપણે પાસેનો સૂચકાંક લઈ લીધો. લાસ્ટ પેર અથવા પાસે બંનેમાંથી જે પણ તમે એકલો એને શું કહેવાય? કુલ ખર્ચની રીત કહેવાય. 8મો દાખલો કરી લઈએ. શું કીધું છે ભાઈ 8મા દાખલામાં? ઇલેક્ટ્રોનિક વસ્તુના ઉત્પાદનમાં વપરાતી 6 જુદી જુદી વસ્તુઓ અંગેની માહિતી છે. સૂચકાંક શોધો. ભાર જ્યારે પણ આપેલો હોય તો ભાર એટલે શું? તો કે ભાઈ ભાર એટલે વેટ. અને વેટ જ્યારે પણ આપેલો હોય એટલે આપણે એને W કહીએ. વસ્તુ આપેલી છે, વેટ આપેલો છે. ત્યારબાદ શું છે? ભાવની સાપેક્ષ ટકાવારી એટલે I અને W હોય તો પહેલાં શું થાય? IW. આનો અને આનો ગુણાકાર આપણે કરી દઈએ તો આ રકમો અહીંયા આપણને મળતી જશે. સિગ્મા IW 30,700 અને સિગ્મા W 100. સૂત્ર શું છે? સામાન્ય સૂચકાંક એટલે I બરાબર સિગ્મા IWના ભાગાકારમાં સિગ્મા W 30,700 ભાગાકારમાં 100 એટલે કે 307. અર્થઘટન કરવું હોય તો તમે કરી શકો છો અહીંયા અર્થઘટન પણ કે ભાઈ 307 માઇનસ 100 બરાબર કેટલા? તો કે ભાઈ 207 જે છે તે આવી જાય અહીંયા જવાબ. ચાલો આગળ વાત કરી લઈએ આપણે દાખલા નંબર 9ની. 9મો દાખલો શું છે ભાઈ? કે નીચેની માહિતી પરથી કુલ ખર્ચની રીતે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક શોધો. બરાબર? 23નો જથ્થો, 23નો ભાવ અને 24નો ભાવ આપેલો છે. 23નો જથ્થો એટલે Q0 કહીશું. બરાબર? 23નો ભાવ એટલે એને આપણે P0 કહીશું અને 24નો ભાવ એટલે P1 કહીશું. હવે લાસ્ટ પેર સેટ થાય છે PQ અને 1000. બરાબર? લાસ્ટ પેરનો સૂચકાંક આવી જાય આની અંદર. શું કરી દઈશું? P1ના ગુણાકારમાં Q0, P1ના ગુણાકારમાં Q0 એટલે 17 ગુણ્યા 50 850, 19 ગુણ્યા 18 342, 4 ગુણ્યા 12 48. આમ આખી આખું સેટ થઈ જાય એટલે 1504 આવી જાય. સિગ્મા P1 Q0. બિલકુલ એવી રીતે જે છે તે સિગ્મા P0 Q0 આપણો જે છે તે આવી જાય 1135. લાસ્ટ પેરનો સૂચકાંક અહીંયા કુલ ખર્ચની રીતની અંદર જે છે તે વાપરવામાં આવશે. એટલે
એટલે કે સિગ્મા P1Q0 ભાગાકારમાં સિગ્મા P0Q0 ગુણાકારમાં 100, 1504 ભાગાકારમાં 1135 ગુણાકારમાં 100 એટલે કે આવી જાય 132.51. અર્થઘટન કરીએ તો 100માંથી બાદ કરતાં 32.51% આપણું શું આવી જાય? 9મા દાખલાનો જવાબ આવી જાય. ચાલો આગળ વાત કરીએ 10મા દાખલાની. 10મો દાખલો આપણને શું કહેવામાં આવેલો છે કે ભાઈ વર્ષ 2022ને આધાર વર્ષ લઈ વર્ષ 2024ની જુદી જુદી વસ્તુઓના ભાવ અંગેની માહિતીનો ઉપયોગ કરી સામાન્ય સૂચક આંક શોધો. વસ્તુ એકમ વર્ષ 2022ના ભાવ અને 24ના ભાવ આપણને આપવામાં આવેલા છે. કયો દાખલો છે યાદ કરો? સ્વાધ્યાય 1.1નો ચોથો દાખલો જે છે જેમાં 2 વર્ષ આપેલા છે એ પ્રકારનો અહીંયા દાખલો છે. વસ્તુ આપેલી છે, એકમ આપેલા છે 2010નો ભાવ એટલે P0, 12નો ભાવ એટલે P1. શું થાય? I બરાબર P1ના ભાગાકારમાં P0 ગુણાકારમાં શું 100, 120ના ભાગાકારમાં 110 ગુણાકારમાં 100, 70ના ભાગાકારમાં 50 ગુણાકારમાં 100, 60ના ભાગાકારમાં 40 ગુણાકારમાં 100 એટલે મળતું જાય. આવી રીતે આપણો જવાબ. ત્યારબાદ 611.39 શું થઈ ગયું આપણા માટે અહીંયા? તો કે ભાઈ સિગ્મા P1 ભાગાકારની અંદર P0 ગુણાકારમાં 100. સૂત્ર શું આવી જાય? સામાન્ય સૂચકાંક I બરાબર સિગ્મા P1 ભાગાકારમાં P0 અપનમાં n. જો અહીંયા ગુણાકાર 100 લો તો અહીંયા નહીં લેવાનો ને અહીંયા નહીં લેવાનો તો અહીંયા ગુણાકાર 100 લેવો પડે. 611.59 આપણને આપેલો છે, ભાગાકારમાં 5 કરીએ તો 122.32 જવાબ આવી જાય. 100માંથી જો આને હું બાદ કરી દઉં તો 22.32% વાળીમાં પણ આનો જવાબ આવી જાય. આવી રીતે દાખલા નંબર 10 જે છે તે થઈ ગયા છે સોલ્વ. ત્યારબાદ 11મો દાખલો. 11મા દાખલામાં વર્ષ 2024માં જીવન નિર્વાહ ખર્ચના જુદા જુદા સમૂહો પૈકી ખોરાકનો અને કાપડનો સૂચકાંક 150 ને 224.7. ખોરાકનો 150, કાપડનો 224.7. ત્યારબાદ બળતણના ભાવમાં 220% વધારો. 220% એટલે 220 વત્તા 100 તો કેટલા આવી જાય? 320. ત્યારબાદ ભાડું 4000થી વધીને 6000 થયું. 4000થી વધીને 6000 તો 6000 તો ભાઈ સૂચકાંક છે તો કે 100 એ કેટલા? 100ના ગુણાકારમાં 6000 ભાગાકારમાં 4000 કરો તો શું આવી જાય? 150. પરચુરણ ખર્ચ 1.75 ગણો કીધો તો 100 વત્તા કૌંસમાં 1.75 ગુણાકારમાં 100, 100 ગુણાકારમાં 1.75, 175 વત્તા 100 કરીએ તો 275. આ રીતે અલગ અલગ વસ્તુઓનો I એટલે સાપેક્ષ ટકાવારી મળી જાય. ભારમાં કીધું 40%, 18%, 12% અને 20%. સિગ્મા W એટલે કે કુલ ભાર આવે 100. ઉપરની બધી રકમ માઇનસ કરો 90 થાય છે એટલે શું વધ્યા? 10. તો આ વધારાનો જે છે તે પણ આપણને મળી જાય. હવે આ ગુણાકારમાં W એટલે IW આખું કહીએ ગુણાકાર કરીને એટલે છેલ્લે આવે સિગ્મા IW બરાબર 19,634.6. જીવન નિર્વાહ ખર્ચનો સામાન્ય સૂચકાંક એટલે I બરાબર સિગ્મા Wના ભાગાકારમાં સિગ્મા W એટલે કે 19,634.6 ભાગાકારમાં 100 એટલે 196.35. અર્થઘટન કરું 100માંથી માઇનસ કરું તો 96.35% વાળીમાં આપણો આવી જાય જવાબ. આ થઈ જાય છે દાખલા નંબર 11 આપણો પૂરો. ત્યારબાદ આગળ ચર્ચા કરીએ આપણે દાખલા નંબર 12ની. ફરીથી IW પ્રકારનો દાખલો જે છે તે પણ અહીંયા આપણને આપેલો છે. તો 12મા નંબરનો દાખલો, છેલ્લો દાખલો પ્રકરણ નંબર 1 સૂચકાંક માટે. કે ભાઈ નીચે આપેલી વર્ષ 2024ના ઔદ્યોગિક ઉત્પાદન જથ્થા અને ભાર અંગેની માહિતી પરથી ઔદ્યોગિક ઉત્પાદનનો સૂચક આંક શોધો. હવે સૌથી પહેલાં વસ્તુઓ જોઈ લઈએ આપણે. તો આપણને આપેલી છે ભાઈ ખાંડ, ટેક્સટાઇલ, ઇજનેરી ઉદ્યોગ, કેમિકલ, ખાદ્ય. ત્યારબાદ તેલનું ઉત્પાદન, બરોબર. તો વર્ષ 2022નું ઉત્પાદન. તો વર્ષ 2022નું ઉત્પાદન. ત્યારબાદ વર્ષ 2024નું ઉત્પાદન. I આપેલો ના હોય અને શોધવો હોય તો સૂત્ર શું છે? I બરાબર P1ના ભાગાકારમાં P0 ગુણાકારમાં 100. આ શું છે? P1. આ શું છે? P0. 15ના ભાગાકારમાં 10 ગુણાકારમાં 100, 150. 25ના ભાગાકારમાં 20 ગુણાકારમાં 100, 125. I મળી જાય. W માટે આપણને ભાર આપેલો છે 4, 6, 30, 3, 4. I હોય W હોય એટલે શું મળે? IW. બધાનો ગુણાકાર કરી દઈએ આ બધાની જોડે તો સિગ્મા IW 4704.9 અને સિગ્મા W 47. સૂત્ર શું છે? સામાન્ય સૂચકાંક બરાબર સિગ્મા IW અપન સિગ્મા W. 4704.9 ભાગાકારમાં 47 એટલે 100.10. 100માંથી માઇનસ કરું તો અર્થઘટન કરતાં આપણને જવાબ જે છે તે આવી જાય 0.10%નો વધારો. આમ દોસ્તો પ્રકરણ નંબર 1 થઈ જાય છે પૂરું. ત્યારબાદ વાત કરીએ પ્રકરણ નંબર 2ની. આશા રાખું છું વિડીયો પસંદ આવી રહ્યો હશે. વિડીયોને લાઇક કરજો. એક વિડીયો બનાવો એટલે ઘણી બધી મહેનત. તમારી એક લાઇક ઘણું બધું પ્રોત્સાહન જે છે તમારું પૂરું પાડી શકે છે. તો વિડીયોને કરજો લાઇક. બાકીના જે પણ ટ્યુશનના, સ્કૂલના જ્યાં ક્યાંના મિત્રો છે તેમ જોડે વિડીયોને શેર કરવાનું બિલકુલ પણ ના ભૂલતા. અહીંયા વાત કરીએ પ્રકરણ નંબર 2ની. તો સૌથી પહેલામાં પહેલો થિયરિકલ પ્રશ્ન, સહસંબંધાંકના અર્થઘટનમાં રાખવી પડતી સાવચેતી જણાવો. તો સૌથી પહેલામાં પહેલું 3 લાઇનની આ વ્યાખ્યા જે છે
તે વ્યાખ્યા અહીંયા સૌથી પહેલાં લખી દેજો. હું વાંચતો નથી, બરાબર, સમય જે છે તેનો અભાવ છે તેને હું વાંચતો નથી. સૌથી પહેલાંમાં પહેલું તમારે આ 1, 2 અને 3 લાઇનની જે વ્યાખ્યા દેખાય છે, 1, 2, 3 લાઇનની વ્યાખ્યા જે છે તે અહીંયા લખી દેવાની છે. તો 3 લાઇનની વ્યાખ્યા જેવી લખાઈ જાય એટલે એના પછી ક્યાં આવવાનું, તો કે અહીંયા લખી દેવાનું અર્થશૂન્ય સહસંબંધ. અને એનું જે મુજબ તમને અહીંયા દેખાય છે લખેલું આખું એ મુજબ જે છે મસ્ત બેઠે બેઠું આપણે છાપી દઈશું. બરાબર, એકદમ ક્લિયર રીતે જે છે તો તમને દેખાઈ રહ્યું હશે અહીંયા. ત્યારબાદ સહસંબંધનો અભાવ, તો સહસંબંધનો અભાવ જે છે તે આપણે અહીંયા બતાવી દઈશું. ત્યારબાદ આગળ થિયરીમાં વધીએ તો આ થઈ જશે અહીંયા થિયરિકલ પ્રશ્ન. તો પહેલો પ્રશ્ન જે છે તે આટલો મોટો જે છે તે આપણને જોવા મળશે. બીજો પ્રશ્ન, ક્રમાંક સહસંબંધના ગુણધર્મો જણાવો. તો આ રહ્યા ભાઈ ક્રમાંક સહસંબંધના ગુણધર્મો, જેને તમે અહીંયા જોઈ શકો છો. બરાબર, આના પછી અહીંયાથી આને પકડીએ તો ઓકે આટલું. ત્રીજો પ્રશ્ન, સુરેખ સહસંબંધની વ્યાખ્યા તેમજ તેના પ્રકાર જણાવો. તો આ સુરેખ સહસંબંધની સૌથી પહેલાં શું થઈ ગઈ, આપણી આ વ્યાખ્યા થઈ ગઈ. પ્રકારમાં ધન સહસંબંધ, ઋણ સહસંબંધ અને સહસંબંધનો અભાવ. પહેલાં ધન સહસંબંધ, પછી ઋણ સહસંબંધ અને ત્યારબાદ સહસંબંધનો અભાવ. ચોથો પ્રશ્ન, સહસંબંધના ગુણધર્મો લખો. તો આ થઈ ગયા ભાઈ સહસંબંધના અહીંયા ગુણધર્મો, જેને તમે વિગતવાર અહીંયા જોઈ શકો છો. હવે અહીંયાથી આને આગળ વધારીએ આપણે તો આટલા સહસંબંધના ગુણધર્મો થાય. પાંચમો પ્રશ્ન છે સહસંબંધના અભ્યાસની રીતો ટૂંકમાં સમજાવો. તો આ થઈ ગઈ ભાઈ સહસંબંધના અભ્યાસની રીતો. વિકિરણ આકૃતિની રીત, કાર્લ પિયર્સનના ગુણનપ્રઘાતની રીત અને સ્પીયરમેનના ક્રમાંક સહસંબંધકની રીત. પહેલું વિકિરણ આકૃતિની રીત, તો આ થઈ ગયું ભાઈ વિકિરણ આકૃતિની રીત. કાર્લ પિયર્સનની ગુણનપ્રઘાતની રીત, તો કાર્લ પિયર્સનની ગુણનપ્રઘાતની રીત. અને સ્પીયરમેનના ક્રમાંક સહસંબંધકની રીત, તો આ સ્પીયરમેનના ક્રમાંક સહસંબંધકની રીત. વિકર્ણ આકૃતિની રીતના ગુણ જણાવો. તો આ થઈ ગયા વિકર્ણ આકૃતિની રીતના ગુણ. પહેલાં અહીંયા આ 5 પોઈન્ટ, ત્યારબાદ 5 પોઈન્ટ પૂરા થાય એટલે આવી જશે આગળ 7મો પ્રશ્ન. દાખલો છે, વિગતવાર મેં પહેલાં તમને વાયદો કરેલો છે ભાઈ સમજાવીશ, ભલે સોલ્યુશન અગાઉથી કરેલું છે તોય. બરાબર, સૌથી પહેલાંમાં પહેલું n બરાબર કેટલા 10, કોવેરિયન્સ xy કેટલા 30, એક્સનું પ્રવિ એટલે કે sx બરાબર 5, વાયનું વિચરણ કે તો s સ્ક્વેર વાય એટલે 144. જો મારે આને sy બનાવવો હોય તો આને રૂટમાં કરી દઉં તો કેટલા થઈ જાય, 12 થઈ જાય. કોવેરિયન્સ ક્યારે પણ આપેલું હોય તો તમારે હંમેશા યાદ રાખવાનું કે ભાઈ r બરાબર કોવેરિયન્સ xy ભાગાકારમાં sx ઇન્ટુ xy વાળું સૂત્ર લઈએ તો આપણે કંઈક આવી રીતે જે છે તે અહીંયા કિંમતો મૂકી શકીએ છીએ. કોવેરિયન્સ xy કેટલો, તો કે ભાઈ 30, sx ઇન્ટુ sy લઈએ, sx કેટલો આવ્યો 5 અને sy કેટલો શોધ્યો 144 ને રૂટમાં મૂકીને તો 12, 12 × 5 = 60, 30 ના ભાગાકારમાં 60 એટલે 0.5. બરાબર, આ થઈ જશે અહીંયા દાખલો સોલ્વ. આગળ ચર્ચા કરીએ આપણે તો 8મો દાખલો. n બરાબર શું આપેલા છે, તો કે ભાઈ n બરાબર તમને અહીંયા આપેલા છે તો કે 10. ચલો, n બરાબર 10, x બાર બરાબર 160, y બાર બરાબર 55, સિગ્મા xy 90000, sx 25 અને sy 10 છે. સૂત્ર બને આના ઉપરથી r બરાબર સિગ્મા xy માઇનસ n ઇન્ટુ x બાર ઇન્ટુ y બાર અપન n ઇન્ટુ sx ગુણાકારમાં sy. સૂત્રમાં કિંમતો મૂકી તો સિગ્મા xy આપણને કેટલો આપેલો છે ભાઈ 90000, તો 90000. ત્યારબાદ n કેટલો છે તો કે n 10 છે, 160 x બાર છે, y બાર કેટલો 55, ભાગાકારમાં n કેટલો 10, sx કેટલો છે તો sx છે અહીંયા 25 અને ત્યારબાદ sy કેટલો તો કે 10. સૌથી પહેલાં 90000 એઝ ઇટ ઇઝ 90000, 10 ના ગુણાકારમાં 160, ગુણાકારમાં 55 એટલે 88000, 10 ના ગુણાકારમાં 25 250, 250 ના ગુણાકારમાં 10 એટલે 2500. આમાંથી આ બંને બાદ કરો એટલે 2000 ભાગ્યા 2500 એટલે 0.8. શું મળી ગયું આપણને, તો ક્યાં મળી ગયો આનો જવાબ, અર્થઘટન. તો કે ભાઈ ધન સહસંબંધ છે. 9મો દાખલો કઈ રીતે આપેલો છે અહીંયા આપણને. 9મો દાખલો છે કે ભાઈ સિગ્મા x માઇનસ 18 બરાબર 0, સિગ્મા y માઇનસ 22 0, સિગ્મા x માઇનસ 18 નો સ્ક્વેર 72, y માઇનસ 22 નો સ્ક્વેર 32 અને x માઇનસ 18 ઇન્ટુ y માઇનસ 22 બરાબર 45 છે. તો જે મુજબ આપણે રકમ જોઈએ છે મુજબ સૂત્ર સેટ થાય છે કે ભાઈ r બરાબર સિગ્મા x માઇનસ x બાર ઇન્ટુ y માઇનસ y બાર ભાગાકારમાં સિગ્મા x માઇનસ x બારનો સ્ક્વેર અને y માઇનસ y બારનો સ્ક્વેર. સૌથી પહેલાં આ કેટલા છે તો કે ભાઈ 45 છે, આપણે 45 લખી દીધા. આ કેટલા છે અહીંયા આપણી જોડે તો કે ભાઈ આ આપેલા છે 72 અંડર રૂટમાં કરીને 72. આ કેટલા છે આપણી જોડે ભાઈ સિગ્મા y માઇનસ 22 નો સ્ક્વેર તો કે ભાઈ 32 એટલે y માઇનસ 22 નો સ્ક્વેર એટલે y માઇનસ y બારનો સ્ક્વેર. આને આપણે જો સોલ્વ કરીએ છીએ તો અહીંયા આવે છે ભાઈ 45 ના
ભાગાકારમાં 72 ગુણ્યા 32 કરતાં 2304 2304 રૂટમાં બહાર કાઢીએ તો 48 45 ભાગ્યા 48 એટલે 0.94 અર્થઘટન શું થાય ગાઢ ધન સહસંબંધ જે છે 10મો દાખલો n બરાબર 6 પછી સિગ્મા x 16 સિગ્મા y 51 સિગ્મા xy 154 સિગ્મા x નો સ્ક્વેર અને સિગ્મા y સ્ક્વેર 471 જે છે તે અહીંયા આપણને આપેલા છે હવે સોલ્વ શું કરવાનું કીધું છે આપણને તો કે ભાઈ આના ઉપરથી જે છે તે આપણે અર્થઘટન કરવાનું છે સૂત્ર શું બનશે રકમોને જોતા n ઇન્ટુ સિગ્મા એક્સ વાય માઇનસ સિગ્મા એક્સ ઇન્ટુ સિગ્મા વાય ભાગાકારમાં અંડર રૂટમાં n ઇન્ટુ સિગ્મા એક્સનો સ્ક્વેર માઇનસ સિગ્મા એક્સનો હોલ સ્ક્વેર n ઇન્ટુ સિગ્મા વાય સ્ક્વેર માઇનસ સિગ્મા વાયનો હોલ સ્ક્વેર સૌથી પહેલાં n કેટલો 6 ત્યારબાદ સિગ્મા એક્સ વાય કેટલો તો કે 154 માઇનસની નિશાની સૂત્ર મુજબ સિગ્મા એક્સ કેટલો 16 સિગ્મા વાય કેટલો 51 ભાગાકારમાં n તો 6 હતા જ સિગ્મા એક્સનો સ્ક્વેર કેટલો હોય આપણા માટે 52 ત્યારબાદ હોલ સ્ક્વેર એટલે શું તો કે ભાઈ 16નો સ્ક્વેર એવી રીતે જ n કેટલા 6 વાયનો સ્ક્વેર કેટલો વાયનો સ્ક્વેર 471 હોલ સ્ક્વેર એટલે 51નો હોલ સ્ક્વેર 6ના ગુણાકારમાં 154 924 16ના ગુણાકારમાં 51 816 6ના ગુણાકારમાં 52 312 16નો સ્ક્વેર કેટલો 256 6ના ગુણાકારમાં 471 એટલે 28 26 51નો હોલ સ્ક્વેર એટલે 2601 312 માંથી 256 જાય તો 56 28 26 માંથી 2601 જાય તો 225 108 924 માઇનસ 816 કરતા હવે 26ના ગુણાકારમાં 225 તો 12600 અને જો આને હું રૂટમાંથી બહાર કાઢું 12600 ને તો આવે 112.25 108ના ભાગાકારમાં 112.25 એટલે r બરાબર 0.96 અને ગાઢ ધન સહસંબંધ જે છે તેને અહીંયા કહેવાય આ થઈ ગયું અર્થઘટન ત્યારબાદ 11મા નંબરના દાખલાની વાત કરીએ તો x બાર બરાબર આપણને આપેલો છે 60 y બાર બરાબર આપેલો છે 95 x માઇનસ x બારનો સ્ક્વેર 920 y માઇનસ y બારનો સ્ક્વેર 1020 સિગ્મા x માઇનસ x બાર ઇન્ટુ y માઇનસ y બાર માઇનસ 545 છે સૂત્ર જ મૂકવાનું છે સિગ્મા x માઇનસ x બાર ઇન્ટુ y માઇનસ y બાર અપન સિગ્મા x માઇનસ x બારનો સ્ક્વેર અને y માઇનસ y બારનો સ્ક્વેર માઇનસ 545 સિગ્મા x માઇનસ x બાર ઇન્ટુ y માઇનસ y બાર થઈ જાય સિગ્મા x માઇનસ x બારનો સ્ક્વેર કેટલો તો કે ભાઈ 920 અંડર રૂટમાં તથા y માઇનસ y બારનો સ્ક્વેર 1085 પણ કેવું અંડર રૂટમાં હવે શું થઈ જાય તો બંને રકમનો ગુણાકાર કરી દઈએ તો 9,66,000 રૂટમાંથી બહાર નીકળો તો 982.85 માઇનસ 545 982.85 થી ભાગાકાર આપો એટલે માઇનસ 0.55 આર આપણો જવાબ શું કહીશું મધ્યમ ઋણ સહસંબંધ છે ચલો આગળ વાત કરી લઈએ આપણે તો દાખલા નંબર 12 જે છે તે અહીંયા આપણને આપેલો છે તો દાખલા નંબર 12 ની અંદર આપણને કહેવામાં આવેલું છે કે ભાઈ n બરાબર 10 અને ક્રમાંકોના તફાવતના વર્ગોનો સરવાળો સિગ્મા ડી સ્ક્વેર બરાબર 214 છે બરાબર તો આના ઉપરથી આપણે દાખલો ગણવાનો છે રકમ એવી રીતની હતી કે ભાઈ બે નિર્ણાયકો 10 સ્પર્ધક એટલે એને શું કહીશું n બરાબર 10 સૌંદર્ય સ્પર્ધામાં ક્રમ આપીને તે પરથી ક્રમાંકોના તફાવતના વર્ગોનો સરવાળો એટલે કે સિગ્મા ડી સ્ક્વેર 214 મળે છે કંઈ નથી કરવાનું આપણે સૂત્ર મૂકવાનું છે શું સૂત્ર છે આપણું 1 - 6 ઇન્ટુ સિગ્મા ડી સ્ક્વેર અપોન n ઇન્ટુ n સ્ક્વેર માઇનસ 1 એક તો આપણને સૂત્ર મુજબ જ આપેલા છે 6 અહીંયા ગુણાકારમાં જે સિગ્મા ડી સ્ક્વેર એટલે ક્રમાંકોના તફાવતોના વર્ગોનો સરવાળો એટલે 214 ભાગાકારમાં n કેટલા કાઢ્યા આપણે 10 સ્પર્ધકો એટલે 10 નો સ્ક્વેર માઇનસ 1 શું થશે 6ના ગુણાકારમાં 214 કરો એટલે આવી જાય 1284 આ 10 નો સ્ક્વેર એટલે 100 માઇનસ 1 99 ગુણ્યા 10 તો કહેવાય 990 1284 ભાગાકારમાં 990 કરો એટલે આવે 1.30 જવાબ આવી જાય માઇનસ 0.30 બરાબર આ થઈ ગઈ સ્પેરમેનની રીત 13 નંબરથી લઈને 18 નંબરના દાખલા વિકર્ણ આકૃતિવાળા આપેલા છે અને વિકર્ણ આકૃતિવાળા દાખલા આપણે ગણતા નથી એટલે એ પ્રકારના દાખલા જે છે તે આપણે અહીંયા સમાવેશ કરેલા નથી તો આવી રીતે 1 થી 12 નંબરના દાખલા જે છે તે થઈ જાય છે પ્રકરણ નંબર 2 માટે અને આમ પ્રકરણ નંબર 1 અને પ્રકરણ નંબર 2 બંનેનું જ સોલ્યુશન આપણા પહેલા ભાગમાં આપણે કરીએ છીએ પૂર્ણ નેક્સ્ટ વિડીયો લાવીશું જેની અંદર પ્રકરણ નંબર 3, 4 અને ભાગ 2 નું પ્રકરણ નંબર 1 સંભાવના છે તેનું પણ સોલ્યુશન કરીશું હાલ આજના વિડીયોમાં આટલું જ રાખીએ છીએ મળીએ છીએ જલ્દી જ એક નવા વિડીયોમાં વિભાગ 2 ના ભાગ 2 સાથે ત્યાર સુધી થેન્ક યુ સો મચ જય હિન્દ વંદે માતરમ